ઘણા બધા લોકો છે અહીંયા આગળ છેક છેલ્લેથી પણ બોલાવી રહ્યા છે એમની પાસે જી શું કહેવા માંગો છો સાહેબ? મારે એ પૂછવું જોઈએ 2017માં નરેન્દ્રભાઈ મોદીએ સણોસરામાં ઊંડનું ઉદ્ઘાટન કરેલું હતું. ઊંડ ડેમ નર્મદાથી ભરવાનો હતો. આજે અમારા ખેડૂત માટે ઊંડ ડેમ ભરાણો નથી. આજ 3 વર્ષથી ખાલી અહીંયા લાખો અહીંયા રણજીત સાગરમાં નાખ્યું છે પાણી. તો અમે આજે મંત્રી સાહેબને પૂછી છે ખેડૂત માટે ઊંડ ડેમ કેદી ભરાશે? ઓકે, ખેડૂતોનો મુદ્દો નીકળ્યો છે. હકુબા શું કહેવા માંગો છો? વરસાદ આ વખતે ઓછો છે, બધા આપણા મિત્રોને પણ ખબર છે, પણ રાજ્ય સરકાર લોકોને પીવાના પાણીની સુવિધા માટે લોકોને આપણો રણજીત સાગર હોય કે લાખોટામાં હોય કે રાજ્ય સરકાર મહેનત કરી કરોડોના ખર્ચે પાણી પહેલા માણસને શું જોઈએ પીવાના પાણી માટે, અને એ પાણી પૂરું પાડે છે રાજ્ય સરકાર કરોડોના ખર્ચે. આપણે જો રાત્રે રણજીત સાગર ડેમ જામનગરનું નજરાણું છે, ત્યાં હજારોની સંખ્યામાં ઉનાળો છે અને ચોમાસા જેવું વાતાવરણ છે, ત્યાં પાણીથી ભરાણો છે અત્યારે. જી યુસુફભાઈ શું કહેવા માંગો છો આ બાબતે? જામનગર જિલ્લાના અસંખ્ય ડેમો જે કોંગ્રેસ સરકારની દેન છે, આમાંથી એક રણજીત સાગરને બાદ કરતા માનનીય મંત્રીશ્રી એમ કહે કે અમે જામનગરના ફલાણા ડેમની અંદર પાણી નર્મદાનું પહોંચાડ્યું છે. આજે 3 માંથી આ પાણી ડાયવર્ટ કરીને જામનગરને મળ્યું છે. આજે 3 માંથી જ આ પાણી મળ્યું છે. 2012માં જ્યારે સૌની યોજના ગુજરાત સરકાર લઈ આવી ત્યારે મારા કોંગ્રેસના મિત્રો એમ કહેતા હતા કે આ શેખ ચલીનું સપનું છે, આ રીતે પાણી ક્યાંય ડેમમાં પહોંચે નહીં. પણ હવે અત્યારે એમ કહે છે કે ઊંડમાં આવ્યું તું ને રણજીત સાગરમાં આવ્યું. 115 ડેમ કીધા ને, 115 ડેમમાં પાણી સૌની યોજના ક્રિકેટ રમાય છે, ઊંડમાં પાણી જાય એવું તો છોકરાઓ ક્રિકેટ રમે છે ઊંડમાં એમ કહેતા હતા. અહીંયા ઓકે ઓકે, આમાં ખેડૂતો હોય, જે ખેડૂતો હોય, કોઈ ખેડૂતના મુદ્દા ખેડૂત હોય એ હાથ ઊંચો કરે. જી જી જી, એક ભાઈ છે પાછળ, એમની પાસે આવવા માંગુ છું. પ્લીઝ અહીંયા જવાની જગ્યા આપી દેશો સાહેબ? થેન્ક યુ. ઘણી બધી જગ્યા છે, ત્યાં આપ બેસી શકો છો. જી, આ વખતે વરસાદ સાવ નિષ્ફળ ગયો છે, સાવ વરસાદ થયો નથી. ઊંડમાં પાણી હોવા છતાં ઊંડના જે તે કમાન્ડમાં જે તે ગામડા આવતા હતા ત્યાં કેનાલ કેમ છોડવામાં આવી? અને હું હસમુખભાઈને એ કહેવા માંગુ છું કે એ કહે છે કે આ વખતે અમારી 300+ આવશે. 17માં ધારાસભામાં એ લોકો એવું કહેતા હતા 150+ આવશે. 100 ની અંદર લઈને. હસમુખભાઈ શું કહેવા માંગો છો? જરાય વેમમાં રહેતા સાહેબ અહીં ઘણી બધી જગ્યા છે, આપ આવી જશો અહીંયા આગળ પ્લીઝ. આ રસ્તો મને ખાલી કરી આપો. 300+ ગણી રાખજો, ક્યાંક લખી રાખજો. અને 2017માં સત્તા તો ગુજરાતને ભાજપને જ સોંપી છે ભાઈ, ગુજરાતની પ્રજાએ. અમે લોકો જરાય વેમમાં છે આમાં તો જો જીતા હોય સિકંદર. ગયા વર્ષે 5 રાજ્યની ચૂંટણી થઈ છે ને પ્રજાએ એનો જન આક્રોશ દેખાડ્યો છે 3 રાજ્યોની અંદર. આ દેશમાં કોંગ્રેસ ક્યારેય બહુમતીમાં નથી આવી ને 85 થી ગુજરાતમાં ક્યારેય બહુમતીમાં નથી આવી ને આ વખતે ગત વર્ષે 5 રાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક પણ ખાતો ખોલ્યો નથી. કેટલો જન આક્રોશ આ દેશની અંદર છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જનતાએ બતાવી આપ્યું છે. એના દિવસો પણ ગણાય છે, મધ્યપ્રદેશ અને કર્ણાટકના દિવસો ગણાય છે. ઓકે ઓકે, શું કહેવા માંગો છો? જી 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 બિલકુલ. જી, મારે કોંગ્રેસના મિત્રોને પૂછ્યું છે, જ્યારે ધારાસભાની ચૂંટણી હતી ત્યારે ઘરના ફોર્મ ભર્યા હતા, કોઈને આપ્યા છે? ઓકે, અમેધિયાભાઈ શું જવાબ આપવા માંગો છો? નામે ઈંટો ઉઘરાવી હતી એનો હિસાબ આપો. સવાલ અમેધિયાભાઈ પૂછવામાં આવ્યો છે ઘરના ફોર્મનો, એનો શું જવાબ આપશો? ઘરના જે ફોર્મ ભરવામાં આવ્યા હતા, પણ એ મિત્રને હું પૂછવા માંગુ છું, અમે કોઈ રૂપિયો લીધો નથી. ફોર્મ ભર્યા છે એમને જે ઈટો ફોર્મ 100 રૂપિયા એક ફોર્મ સાથે લીધા હતા. એમને ઈ પૂછવા માંગી છે કે રામ મંદિરના નામે જે તમે ઈટોના પૈસા ઉઘરાવ્યા છે એનો હિસાબ પહેલા ઇન્ડિયાની પબ્લિકને આપો. 100 રૂપિયા એક ઘર દીઠ ફોર્મ અમે એક અરજીના લીધા હતા. અમે યાદ કરો, 100 રૂપિયા પરત તો આપો પ્રજાને. 100 અમે રૂપિયા પરત આપવા માટે બંધાયેલા છીએ. જે પહોંચ લઈને આવે એને 100 રૂપિયા અમે પરત આપવાના છે. જાહેરાત કરો, જાહેરાત. તમે ઈટનો તો જવાબ આપો પહેલા. ઈટના નામે જે પૈસા ઓકે, ઉઘરાવ્યા લોકોના ઘર હોય કે પછી રામ મંદિરની ઈંટ, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. અન્ય લોકો છે, એમની સાથે વાત કરીશું. સાહેબ સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ પહેલા. જી, પેલા મારે કોંગ્રેસના મિત્રને એ કહેવું છે કે જો તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે વિકાસ નથી કર્યો, તો તમારે 40 લોકોનું ગઠબંધન મહાઠગબંધન શું કામ કરવું પડ્યું? જી શું જવાબ આપશો? જી 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 જી. બીજી અગત્યની એ વસ્તુ છે કે કોંગ્રેસે 60 વર્ષ શાસન કર્યું. જો તમે પ્રામાણિકતાથી શાસન કર્યું હોત ને તો આજે આપણે ચાઇના અને યુએસને ટક્કર આપતા હોત. જી શું કહેવા માંગો છો? તમે જો પ્રામાણિકતાથી શાસન કર્યું હોત તો ભારતની જનતાએ 283 સીટો ભારતીય જનતા પાર્ટીની આપી હતી. છતાંય કોંગ્રેસ તમારે કાશ્મીરની અંદર મહેબૂબા રહેલું શું કામ કરવું પડ્યું? બિલકુલ, એક મેડમ અહીંયા છે, એમની સાથે વાત કરવા માંગીશું. જી,
હું હસમુખભાઈને પૂછવા માંગીશ પહેલે તો કે હસમુખભાઈ દર ડિબેટમાં એમ કહે છે કે મોદીજીએ એવું નથી કહેલું કે 15 લાખ ખાતામાં આવશે. મોદીજીએ એવું કહેલું હતું કે જો કાળું નાણું આવશે તો 15 લાખ આવશે. જો એવું કહેલું હતું તો એનો મતલબ એમ થયો કે જે નોટબંધી કરીને તમે કાળું નાણું લઈ આવવાનું હતું તો નોટબંધી નિષ્ફળ ગઈ કે પછી તમે 15 લાખ ન આપ્યા એ વાત ખોટી હતી. બે વસ્તુને બે વાત અલગ છે. તમને બે વાતને સરભર ના કરો. કદાચ અમે તમે એક પછી એક બેન આપનું સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ. કાળા નાણાંની ગણતરી માટે 15 લાખની વાત કરવામાં આવી હતી. નોટબંધી એ દેશ માટે અગત્યનું પગલું હતું ને લીધું છે. આવનારા દિવસોમાં દેશને એના ફળ મળવાના છે. અને કેમ 15 લાખ ના આવ્યા અથવા તો નોટબંધી નિષ્ફળ ગઈ. એક વસ્તુ તો છે નોટબંધી આ દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે કે મોદીજી જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે એનો વિરોધ કરતા ત્યારે એવું કહેતા કે આધાર કાર્ડ ન લાવવું જોઈએ, જીએસટી ન લઈ આવવું જોઈએ. સાંભળી લીધો મેં, દરેક સાંભળી વસ્તુ લીધો. જે કોંગ્રેસનો વિરોધ કરતા હતા પોતે આવ્યા પછી Okay. એ જ બધી વસ્તુ લઈ આવ્યા. ઓકે જી 15 લાખની વાત મેં કરી દીધી. રહી વાત નોટબંધીની, નોટબંધી આ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટેનું પગલું હતું અને એ પરત આવનારા શાંતિ દિવસોમાં દેશને એનો જાળવશો, શાંતિ જાળવશો, શાંતિ ફળ જાળવશો. મળવાના જ છે. જી શું કહેવા માંગો? તમે એવું કીધું કે આ રાષ્ટ્રીય ચૂંટણી છે. મારે એ પૂછવું છે કે ભાજપની સરકાર આવ્યા પછી તરત જ ઉનાની અંદર 4 દલિતોને જાહેરમાં બાંધીને મારવામાં આવ્યા અને તેલંગાના ધારાસભ્ય ટી રાજાસિંહ ભાજપના જાહેરમાં વિડીયો બહાર પાડીને એવું કીધું કે તમે જે ગૌરક્ષકોએ જે દલિતોને માર્યા એ બરાબર માર્યા છે. આવું એક જાતનું એને ઉશ્કેરણી કર્યું. અને સવાલ શું પૂછવા માંગો છો? સીધા સવાલ પર આવો. સવાલ એ કરું છું કે ભાજપ સરકાર આવ્યા પછી ઉનામાં દલિતોને માર્યા, સાપરમાં એક દલિતને બાંધીને મારી નાખ્યો. જી, શું જવાબ આપવા માંગો છો? જવાબ લઈ લઈએ પ્લીઝ. આપનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ લાંબો સવાલ હતો સાહેબ, સમજાઈ ગયું છે એમને. જી એ બનાવમાં જવાબદાર લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ છે અને એને કાનૂની રાહે સજા થાય એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જી સાહેબ, એ કોંગ્રેસને સવાલ પૂછવા માંગુ છું કે નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી હતી. કેન્દ્રમાં જ્યારે હતી ત્યારે એને ખબર હતી તો એ યોજનાને ખોરંભે શું કામ ચડાવી છે? તો હવે ખેડૂતની ચિંતા શું કામ કરી રહ્યા છે? જ્યારે ખરેખર ચિંતા કરવાનો વિષય હતો ત્યારે તો એ લોકોએ દરકાર નથી કરી. જી શું જવાબ આપશો અમેથિયાભાઈ? જી આપને સવાલ સીધો પૂછવામાં આવ્યો છે, શું જવાબ આપશો? મારા મિત્રને ખબર નથી કે નર્મદા યોજના છે એ જવાહરલાલ નહેરુજીના સમયથી જ ગુજરાતની અંદર કરવામાં આવી હતી. તમે એમ કહેતા હતા કે હળહળતો અન્યાય. તમે 2 મીટરનું ખાલી ઓલું એક કલર કરીને એમ દીકરો કહેતો હોય કે મેં બિલ્ડિંગ બનાવ્યું છે, બિલ્ડિંગ બાપા બનાવીને ગયા છે. આ બધી કોંગ્રેસની દેન છે. ઓકે એક સવાલ 68ની સાલમાં ખાતમુહૂર્ત નર્મદાનું જવાહરલાલજીએ કર્યું. એ મારા માનનીય વડાપ્રધાન હાલના અને ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના શાસનમાં 2009-10-11 માં એ કામ પૂરું થયું. બિલકુલ આવશું આપની પાસે. આ નર્મદા યોજના ખાલી ખાતમુહૂર્ત કરીને પાણો ગોતવો પડે. 62 નો ક્યાં છે ઈ? ઓકે એક ભાઈ છે આપણી પાસે, એમનો પ્રશ્ન છે, શું કહેવા માંગો છો? હસમુખભાઈ ને હકુભાઈ, આરામથી બે ભાઈઓને હું એટલું સવાલ પૂછવા માંગુ છું કે તમે એમ કહો છો નોટબંધીથી ખરેખર દેશને શું ફાયદો થયો એનો જવાબ આપો. જી હસમુખભાઈ, મેં આગળ પણ કહ્યું નોટબંધી આ દેશને આર્થિક રીતે જે તકલીફો હતી એમાંથી બહાર કાઢવા માટેનું પગલું હતું. નોટબંધીથી આ દેશ છે એ આર્થિક રીતે મજબૂત બન્યો અને 11મા સ્થાનમાંથી વર્લ્ડમાં આજે 5મા સ્થાને પહોંચી ગયો. આ દેશને ખબર ના હોય, આવનારા દિવસોમાં એનાથી આ દેશને ઘણો બધો લાભ થવાનો છે. ઓકે જી એક મેડમ છે પૂછી રહ્યા છે, 1 મિનિટ આપનું સ્થાન ગ્રહણ કરશો. પહેલા આપનું સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ, આપનું સ્થાન ગ્રહણ કરશો. જી મેડમ. જ્યારે આપણને આ ભાઈએ કીધું કે નોટબંધી પછી પણ અમે સત્તામાં આવ્યા. જો લોકોને નોટબંધીનો વિરોધ હોય, થોડી તકલીફ પડી છે, પણ સત્તામાં તો ભાજપ પાર્ટી જ આવી અને હંમેશા મોદીજીએ પેલા રાષ્ટ્ર અને દેશ માટે જ વિચાર્યું છે, કોઈ દિવસ પાર્ટી માટે પણ નહીં. નહીતર તો ચૂંટણી પહેલા એ લોકો નોટબંધી કરત પણ નહીં. નોટબંધી પછી પણ ભાજપની પાર્ટી જ આગળ આવી છે અને કેટલા નક્સલીઓ પકડાઈ ગયા છે, પોતે આત્મસમર્પણ કર્યું છે. કેટલા તળાવ ને નદીઓમાંથી 2,000ની નોટોના ગड्ढा મળ્યા છે. એ તમારા જેવા બધા કાળા બજારિયાઓના પૈસા હતા જે આપણી સામે આવ્યા છે. જી એક ભાઈ છે, શું કહેવા માંગો છો? આ નોટબંધી કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. નોટબંધીથી ફાયદો થયો છે એ 100% છે. આજે
આજે કોંગ્રેસ વાળા બધા એમ કહે છે કે નોટબંધી થી શું થયું? નોટબંધી થી ફરક પડ્યો છે, 100% ફરક પડ્યો છે. કોંગ્રેસમાંથી કારું નાણું બધું લેવાઈ ગયું છે. ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી ચોર છે કરે છે. કોંગ્રેસનું બધું કાળું નાણું ચોરી લીધું છે, ત્યારે પ્રધાનમંત્રીને ચોર કરે છે. ઓકે એક ભાઈ છે અહીંયા આગળ. જી આપને મેં પૂછી લીધું છે સાહેબ, ઘણા બધા લોકો છે, એમને આવરી લઈએ. જી જામનગરમાં જિલ્લામાં એકમાત્ર સમગ્ર દેશનું ગૌરવ કહી શકાય ગુજરાત આર્ય યુનિવર્સિટી છે કે જામનગર માટે ઘરનું છે. એ ગુજરાત આર્ય યુનિવર્સિટીને જામનગરમાંથી બંધ કરીને ગાંધીનગર ખાતે ખસેડવાની હિલચાલ થઈ રહી છે. એનું કારણ શું? બીજી મહત્વની વસ્તુ, વિકાસની વાત ચોક્કસ અમે હશું, વિકાસમાં જોડાયેલા છે, પ્રજા જોડાયેલી છે વિકાસમાં. પણ જામનગર શહેરના વર્ષોથી રાષ્ટ્રીય કક્ષાનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક પણ ક્રિકેટ મેદાન મળ્યું નથી. 60 થી વધુ બગીચા, દુર્દશા હાલતમાં બગીચા જોવા મળે છે. જામનગરની એકમાત્ર કહી શકાય એવી જીજી હોસ્પિટલ કે સૌરાષ્ટ્રનું ઘરેણું જેવી જીજી હોસ્પિટલમાં વાસ્ક્યુલર સર્જન નથી, ન્યુરો સર્જન નથી. વખતો વખત મશીન, એક્સરે મશીન બંધ પડી જાય છે. તો બંને પક્ષના નેતાઓને વિનંતી કે જેની પણ સરકાર આવે, જામનગર શહેરની આર્ય યુનિવર્સિટી છે, ક્યારે જામનગર શહેરની બહાર ન જવી જોઈએ. ગાંધીનગર લઈ જવાની કોઈ ચેષ્ટા કરશો નહીં. આવનારી ધારાસભામાં તમારે સહન કરવું પડશે. ઓકે અહીંયાથી કેટલાક ભાઈ એક મિનિટ, આવડો મોટો આયુર્વેદ યુનિવર્સિટીનો પ્રશ્ન કર્યો એને. જી ભરતભાઈ છે, મારા મિત્ર છે, એને કદાચ છાપામાં એક આવો અહેવાલ આવ્યો ને એના કારણે એને ભ્રમણા ફેલાણી છે. કેન્દ્ર સરકાર છે એ યોજનાપૂર્વક રિસર્ચ સેન્ટરો ખોલવાની છે. જામનગરમાં જે સર્વે થયો એ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ખસેડવા માટેનો નથી થયો ભરતભાઈ. ગાંધીનગર ખાતે આયુર્વેદ અને એના માટેના રિસર્ચ સેન્ટર લગભગ 150-200 કરોડના ખર્ચે શરૂ થવાનું છે આગામી દિવસોમાં. એના માટેનું હતું સર્વે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની ઓળખ છે અને એ કાયમ રહેવાની છે. હું અહીંથી જાહેરાત કરું છું તમારા. ઓકે, પાછળ પણ ઘણા બધા મિત્રો છે, ઘણા બધા લોકોને લેવાના છે. સાહેબ આપનો સવાલ મેં લઈ લીધો છે, આપનો પ્રશ્ન લેવાઈ ગયો છે. આ બાજુ પણ ઘણા બધા મિત્રો છે, એમની પાસેથી વાત કરવા માંગીશું. જી ન્યુરો સર્જન જિગ્નેશજી જાડેજા છે, હોસ્પિટલમાં શનિવારે આવે છે જિગ્નેશજી જાડેજા. બિલકુલ, એટલે કે આ જે સવાલ છે, બીજો કોઈ અન્ય કોઈને સવાલ? જી આ બાજુ કેટલાક લોકો છે, એમની પાસેથી જવાબ માંગીશું. જી શું કહેવા માંગો છો? નોટબંધીથી ફાયદો થયો હોય તો શિક્ષણનું બજેટ દર વર્ષે ઘટાડવું શું કામ કરે છે અને રિઝર્વ બેંક પાસેથી પૈસા શું કામ માંગવા પડે છે સરકારને? જી શું કહેવા માંગો છો? શેનું બજેટ ઘટાડવાનું કીધું? શિક્ષણનું બજેટ ઘટાડવામાં આવે છે એવી વાત કરવામાં આવી રહી છે. શિક્ષણનું બજેટ ઘટાડ્યું નથી મારા ભાઈ. સરકારી આંકડા છે, મારા આંકડા નથી. મારી વાત સાંભળો. બજેટ ઘટાડ્યું છે આ વર્ષે શિક્ષણનું. દેશમાં ખાલી મેડિકલના ક્ષેત્રે આ 5 વર્ષમાં પીજી ની 1546 સીટ વધારી છે. જામનગર મેડિકલ કોલેજની વાત કરું ને તો 160 માંથી અત્યારે 250 સીટ MBBS ની કરી છે. શિક્ષણનું કોઈ બજેટ ઘટાડ્યું નથી. મારા મિત્રોને ખબર નથી. એક સવાલ મારે બંને પક્ષમાં એ પૂછવો છે કે આજે ગરીબો ઉપર જંગ શરૂ થયો છે, ખેડૂતો ઉપર જંગ શરૂ થયો છે. ગરીબોની જો વાત કરવામાં આવે તો ગરીબો માટે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે અમે 72,000 આપીશું. બીજી બાજુ આયુષ્માન ભારતની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એટલે હવે ગરીબ આ લોકસભા ચૂંટણીનો મુદ્દો બનશે. સૌથી પહેલા હસમુખભાઈ આપનો જવાબ. ચોક્કસ 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ગરીબો માટે જે કામ કર્યું છે એનો હું જરા વિસ્તૃત રીતે ઉલ્લેખ કરીશ. દેશમાં 1947 થી 2014 સુધી 13 કરોડ ગેસ કનેક્શન હતા. આજે દેશમાં 25 કરોડ ગેસ કનેક્શન છે. સાંભળી લ્યો ભાઈ વાત, ખાલી 7.38 કરોડ ગેસ કનેક્શન ગરીબોને માત્ર 100 રૂપિયાના સોગંદામાં ઉપર આપવામાં આવ્યા છે. આ ગરીબોની વાત. વીજળીની વાત કરું તો 2014 પહેલા ચૂંટણી થઈ ત્યારે 18,500 ગામોની અંદર વીજળી નહોતી પહોંચી. આઝાદીના 63 વર્ષ પછી 5 વર્ષની અંદર આ 18,500 ગામોમાં વીજળી પહોંચાડી દીધી. એટલું જ નહીં, જે ગરીબો હતા, જે પોતાના ખર્ચે વીજ કનેક્શન લઈ નતા શકતા, એવા 2.5 કરોડ ઘરોમાં માત્ર નજી કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર વીજ કનેક્શન નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપ્યા. 2 ટ્યુબલાઇટ LED ની, 1 પંખો આપવામાં આવ્યો. 2.5 કરોડ. યાદ રાખજો, હું બોલું છું. આ બધી ગરીબો માટેની દુનિયાની સૌથી મોટી પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન ભારત લોન્ચ કરી. મિત્રો 10 કરોડ પરિવારને આવરી લેવામાં આવ્યા છે. 47 કરોડ જેટલા લોકોને એનો લાભ મળવાનો છે. જામનગરની અંદર 41,000 લાભાર્થીઓ આના છે. દરેકના ઘરે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ જવાબ લેવો છે સાહેબ. સમયની મર્યાદામાં બંધાઈને આપણે વાત કરી રહ્યા છીએ. જી શું કોણ જવાબ આપશે? કોંગ્રેસ વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને મારે પૂછવું છે, 2014ની સાલમાં જ્યારે તમે ચૂંટણી લડવા આવ્યા ત્યારે ગેસના બાટલાનો ભાવ શું હતો? આજે ગેસના બાટલાનો ભાવ શું છે?
છેલ્લા 5 વર્ષની અંદર રાશન કાર્ડની અંદર જાઓ તમે, ત્યાં કેરોસીનનું ટીપું પણ મળતું નથી શહેરી ગરીબોને. આવી જ દુર્દશા આજે ગ્રામ્ય પ્રજાની છે. ગરીબી હટાવવાની વાત આ લોકોના મોઢે સોંપતી નથી. બિલકુલ 72,000 ની જે વાત છે એ બાબતે શું કહેવા માંગશો? આમાંથી કોઈ બેન પૂછવા માંગતા હોય છો ગરીબો બાબતે કોઈ સવાલ? ભારતીય જનતા પાર્ટીના પહેલા તો કોઈ નેતા 15 લાખનું બોલ્યા જ નથી. એ અમારા પ્રમુખે કીધું. ગરીબો બાબતનો જે સવાલ છે ચર્ચા પતી ગઈ છે, એ મુદ્દો ફરી નથી, સમયની મર્યાદા છે. ગરીબી હટાવો એ અમારું કામ છે. આ લોકો જેની ગરીબી વધારવી અમારું કામ નથી. અમે ગરીબો સાથે હંમેશા છીએ અને હંમેશા ગરીબી સાથે જ રહેવાના છીએ અને ગરીબોને જ મદદ કરીએ છીએ અમે. ઓકે, આ બાજુથી કેટલાક લોકો જો જવાબ આપવા માંગતા હોય છે. મારે ગરીબો વિશે પૂછવું છે કે ઉજ્જવલા યોજનાની અંદર જે સરકારે લોકોને અપીલ કરીને જે સબસિડી છેતરીને પાછી લેવામાં આવી અને ઉજ્જવલા યોજનાની અંદર 85% લોકોએ પાછા ગેસના સિલિન્ડર નથી લીધા, કારણ કે તેને બજાર ભાવે લેવું પડે છે. આવી ઘણી સ્કીમો જે ગરીબો માટે છે જે એકદમ નિષ્ફળ ગઈ છે. જનધન યોજનાની અંદર 0% થી જે ખાતા ખોલાવ્યા છે એની અંદર અમુક બેંકોએ ફરજિયાત 3,000 રૂપિયા રાખવાના એવું જી શું કહેવા માંગો છો આ બાબતે? આ મારા ભાઈને ખબર નથી. આ ઉજ્જવલા આ મારી વાત સાંભળો. આ ઉજ્જવલા યોજનામાં 7.5 કરોડ 7.38 કરોડ લોકોને ગેસના કનેક્શન આપવામાં. જે સબસિડી બાટલાની તમે વાત કરો છો ને, જે લોકોને પહોંચતી નહોતી, એવા બધાની સબસિડી ડાયરેક્ટ એના ખાતામાં, બેંક ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જાય છે. 1 લાખ કરોડ રૂપિયા દેશના આવા ખોટા ખાતાઓમાં ખોટી સબસિડી જાતી હતી, બચાવી છે. એમાંથી જ ગરીબોને આ ગેસ કનેક્શન મફત આપ્યા છે. આ બધી વાત એને ખ્યાલ નથી અને કોઈ ગેસના બાટલાનો 1 રૂપિયો વાયદો નથી. ભાઈ શું જવાબ આપવામાં આવશે આ બાબતનો? શું જવાબ આપવા માંગો છો? કોઈ વાયદો નથી ભાવ. જી મોંઘવારી 2014 કોઈ જાતનો વધારો એમાં થયો જ ગરીબી હટાવવાની વાત કરે છે, સત્તામાં ઈ છે. જવાબ એને આપવાનો છે. અમે તો સવાલ કરી છે કે ગરીબી હટાવી તો બાટલાના 300 રૂપિયા ભાવ હતો જ્યારે 2014માં ત્યાં મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો સાંભળો, એક લીટીમાં લેટર લખજો મારી બહેનો, હું તમને જવાબ આપીશ. આજે એ બહેનોને જવાબ નથી આપતા. આજે બાટલાના 900 રૂપિયા ભાવ થઈ ગયો છે. એવી જ રીતે ખેડૂતોને પણ એ વચન આપ્યું હતું કે 1200 રૂપિયા મગફળીના નહીં હોય, 1500 રૂપિયા ભાવ હશે, કપાસના 1500 રૂપિયા આપજો. એમના પ્રશ્નો પણ આપણે ચર્ચી લઈએ. જી 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 હસમુખભાઈ, અન્ય લોકો પણ છે, એમના પ્રશ્નો ચર્ચી લઈએ. જી સાહેબ, કોંગ્રેસ દ્વારા હમણાં જે મેન્યુફેક્ચર બહાર પાડવામાં એમાં ગરીબોને હંમેશા દેશના સુરક્ષા વિશે એક પણ એનો મુદ્દો નથી. તો આ લોકો શું દેશને ઘણા રીતે આપણી ઉપર હુમલા થયા છે, ક્યાં નથી કહેતો. હવે ભવિષ્યમાં પણ આવા થાય એના માટે રાહ જોઈ રહ્યા છે. ઓકે યુસુફભાઈ, જે 124A કલમ હળવી કરવાની વાત છે, આફસ્પા હટાવવાની જે મુદ્દા મેનિફેસ્ટોમાં જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એના વિશે સવાલ પૂછી રહ્યા છે, શું કહેશો? 124A ની જે કલમ છે બંધારણની અંદર, એ ત્રાસવાદી માટેની નથી. જે રાષ્ટ્રદ્રોહના ખોટા કેસ કરવામાં આવ્યા છે ગુજરાતના પાટીદારો ઉપર, 124A કલમ નાબૂદ કરવાની વાત યુપીએ સરકારે એટલે કરી છે કે યુવાનો ઉપર ખોટા કેસ રાજદ્રોહના કરવામાં ના આવે, એના માટે 124A છે. તમે વાંચી લેજો બંધારણને. બિલકુલ, શું કહેવા માંગો છો? જી જી આ યુસુફભાઈએ બંધારણમાં 124A કીધું, 124 બંધારણમાં નથી. આ 124A છે એ ફોજદારી કાયદાની કલમ છે અને એ ફોજદારી કાયદો ભારતીય જનતા પાર્ટીએ તો બનાવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી તો 5 વર્ષથી શાસનમાં આવી. કોંગ્રેસની સરકારે બનાવેલો કાયદો છે અને દેશદ્રોહ થાય તો એ દેશદ્રોહનો જેને કર્યો એની સામે પગલાં લેવા જોઈએ. ગુજરાતમાં નહીં, આખા દેશમાં અમલમાં છે. આ તો કાશ્મીરને ધ્યાનમાં રાખીને એમની સાથે વાત કરવા માંગીશું. જી હવે હસમુખભાઈ ને એમ કહે છે કે મને બહુ અભ્યાસ છે, આ લોકોને કઈ ખબર નથી પડતી, એટલે આ બધા માણસો મૂર્ખ જ છે. તમે એક જ હોશિયાર છો. તમને પર્સનલ એલિગેશન નહીં કરીએ આપણે, પર્સનલ આક્ષેપ નહીં. તમે કોઈ પક્ષ બાબતે બોલવા માંગો છો તો બોલી શકો છો. અંગત આક્ષેપ કોઈ પણ આપણે નહીં કરીએ. આ ચર્ચાની એક ગરિમા છે, સંદેશની ચર્ચાની આ ગરિમા જળવાઈ રહે એ સૌને અપીલ છે. પર્સનલ આક્ષેપ કોઈ પણ નહીં કરશો. નહીં પ્લીઝ. જી પાછળ એક ભાઈ છે કહેવા માંગી રહ્યા છે. હસમુખભાઈ, મારા મિત્રને પૂછવું છે કે જે આજે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી લડ્યા હતા, એ અમારી સમાજની માંગણી હતી. અમારે કોઈ પાકિસ્તાન હારે સંબંધ નહોતો. ત્યારે આ રાજદ્રોહની કલમ 1948 પહેલાની કલમ, જ્યારે અંગ્રેજોના શાસનમાં એમની વિરોધ કરતા ત્યારે રાજદ્રોહ લાગતો. આજે લોકશાહીમાં અમે તમારી પાસે માંગણી કરી અને તમે રાજદ્રોહ લગાડો. આ લોકશાહીનું હનન નથી તો શું છે? જી 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 કોઈ ષડયંત્રો કરતું હોય
આ અનામત આંદોલન છે એ એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું અને એ હવે સાબિત થઈ ગયું છે. હાર્દિકભાઈએ કોંગ્રેસ જાહેરમાં જોઈન્ટ કરી લીધી. હવે એમાં હવે અમારે કહેવાનું શું છે? સમાજને બધી ખબર પડી જ ગઈ છે કે શું જી હતું શું એમ. કહેવા માંગુ છો? મારે એટલું કહેવાનું છે કે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી વર્લ્ડમાંથી ઇનામ મળે છે અને પુરસ્કાર મળે છે. જ્યારે આપણા વડાપ્રધાન ભાવિ વડાપ્રધાન બનાવવા માંગે આ લોકો કોંગ્રેસ વાળા, એ અત્યારે બેલમાં છે કે દુઃખમાં નક્કી કોણ કરશે વડાપ્રધાન? એનું રાજ કોણ કરશે? વડાપ્રધાન કોણ છે એના? આપણા વડાપ્રધાન આખા વર્લ્ડમાં નામ ડંકો વગાડ્યો જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન નક્કી નથી અને હજી જેલમાં છે હજી. અને એના જમાઈ છે ને એ તો અત્યારે અડિયું કાઢે લઈને કાગડિયા લઈને બધે. જી 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 શું કહેવા માંગો છો આપ? જી આપની પાસે આવવા માંગીશ. શું કહેવા માંગો છો? ભાઈ છે તાળી વગાડતા હતા પણ વાત સવાલ માઇક ધર્યું તો જરા શરમાઈ ગયા છે. અન્ય પણ કેટલાક લોકો આ બાજુ પણ ઘણા બધા લોકો છે, એમની પાસે જવા માંગીશું. જી મારે ભાજપને એક ક્વેશ્ચન કરવો છે કે સ્થાનિક લેવલના મુદ્દા તમે કોઈથી ચર્ચામાં લેતા નથી, બરોબર? અહીંયા જે છેવાડાના વિસ્તાર છે જ્યાં ભૂગર્ભ ગટર નથી, બરોબર, પ્રાથમિક સુવિધા નથી મળતી. મારી સાથે તમે આવજો પ્રાથમિક શાળામાં. આપણે મારી વાત સાંભળો ભાઈ, નગરપાલિકાના પ્રશ્નો છે એના માટે ઘણા બધા મુદ્દા મળશે. આપણી પાસે સમયનો અભાવ છે. લોકસભાને લગતા મુદ્દાની ચર્ચા કરીએ, રાષ્ટ્રીય લેવલના કોઈ લોકસભાના મુદ્દાની ચર્ચા કરીએ. આપની પાસે આવવા માંગુ છું. શું કહેવા માંગો છો? જી 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 શું કહેવા માંગો છો? હા ભાઈને ઓકે શું કહેવા માંગો છો? હું ભાજપને એટલું જ પૂછવા માંગુ છું કે જે વાજપેયીની ભાજપ હતી એના મુદ્દા મેન હતા કે 370 ની કલમ, સમાન નાગરિક ધારો અને દેશમાં સુખ શાંતિ. એ મુદ્દા એ ભાજપ વાળા ક્યાંય ભૂલીને વયા ગયા છે અને જે સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધી એને એવા ખોટા મુદ્દા ચગાવીને ચૂંટણી લડી છે. તો આ મુદ્દાનું શું થયું? જૂના જી હકુબા આપની પાસેથી આ જવાબ અપેક્ષિત છે. શું જવાબ આપશો? જી 370મી કલમ ભારતીય જનતા પાર્ટી હટાડશે ને હટાડશે. બરાબર. સમાન નાગરિક ધારો ભારતીય જનતા પાર્ટી જ લાવશે. રામ મંદિર પણ ભારતીય જનતા પાર્ટી. એનો યોગ્ય સમય થશે મારા ભાઈ. 65 વર્ષ નહીં લાગે કોંગ્રેસની જેમ. 65 વર્ષ નહીં લાગે કોંગ્રેસની જેમ. 5 વર્ષમાં 50% કામ પૂરું થયું ને આ 5 વર્ષમાં બધું થઈ જાય. ચિંતા ના કરો તમે. બિલકુલ. શું કહેવા માંગો છો યુસુફભાઈ આ બાબતે? એક રાફેલની ડીલ અને રામ મંદિરની તારીખ ક્યારે ભારતીય જનતા પાર્ટી નહીં બતાવી શકે. જી રાફેલમાં તમે રામ મંદિર બાંધવાની વાતો કરો છો. રાફેલની અંદર આજે 26 વર્ષની અંદર તમે રામ મંદિરની એક ઈંટ પણ નથી મૂકી શક્યા. 370 કલમ હટાવવાની વાતો કરો છો તમે. રાફેલની ફાઇલ પણ નથી એ લોકો આગળ, એ પણ ચોરી થઈ ગઈ. રાફેલની વાત કરી દઉં. ચોકીદાર યુસુફભાઈ મારા મિત્ર છે, રાફેલની વાત કરી દઉં પણ એ પહેલા કહી દઉં કે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાન ઉપર આજે પણ રામ મંદિર 26 વર્ષથી રામલલા બિરાજમાન છે. આગામી સમયમાં ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે. એ તમે વિશ્વાસ રાખજો. હવે વાત કરીએ રાફેલની. રાફેલનો છેલ્લે સંસદની અંદર દેશના સંરક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો એ તમે સાંભળી લ્યો. 36 રાફેલની ખરીદી 58,000 કરોડ રૂપિયામાં થઈ છે. એમાંથી 29,000 કરોડ રૂપિયા. એક મિનિટ સમયનો અભાવ છે. સમયના અભાવમાં બંધાયેલા છીએ. ઓપરેક કંપનીઓને કામ આપવામાં આવ્યું છે. ઓકે 72 ઓપરેક કંપનીઓ છે. ખૂબ ટૂંકમાં એમાંથી રિલાયન્સને માત્ર 816 કરોડ રૂપિયાનું કામ સમયનો અભાવ છે. આ ચર્ચા ઘણી બધી લાંબી થઈ શકે એમ છે પણ સમયનો અભાવ છે. માટે આપ ચારેય મહાનુભાવો આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આપ જામનગરની જનતા જે ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો ફરી એકવાર મળીશું એક નવા નગરની અંદર, એક નવા શહેરની અંદર, એક નવી લોકસભા બેઠક પરથી અને ચર્ચીશું ત્યાંના પ્રશ્નો, નેતાઓ સાથે કરીશું વાત. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.